હવે માની લો કે તમે એક્ટિંગ શીખી ગયા, તમે કોઈ એક્ટિંગ ક્લાસ જોઈન કર્યો, કોઈ સંસ્થા જોઈન કરી અથવા કોઈ થિયેટર ગ્રુપ સાથે કામ કરી અને તમે બેઝિક એક્ટિંગ શીખી ગયા. હવે તમને એવું લાગે છે કે મને એક્ટિંગ કરતા આવડે છે તો હું થોડી થોડી એક્ટિંગ કરી શકું છું. તો પછી શું? તો તમારે જે તે પ્રોડક્શન હાઉસ, ફિલ્મ મેકિંગ કંપની કે થિયેટરને એપ્રોચ કરવો પડે. હવે એવું તો છે નહીં કે તમારા ઘરની આજુબાજુ આ કંપનીઓ આવેલી છે, એટલે તમારે આવી જે નેશનલ લેવલે કે સ્ટેટ લેવલે જે સંસ્થાઓ આ રીતે કામ કરે છે તેનો એપ્રોચ કરવો પડે. તો તમે એનો એપ્રોચ કેવી રીતે કરશો? સીધા એની ઓફિસે પહોંચી જશો કે એને કાગળ લખશો કે એને ઈમેલ કરશો? ના મિત્રો, તમારે એક્ટિંગ શીખી ગયા છો અથવા તમને એક્ટિંગ આવડે છે તો તમારે તમારો ફોટો અને વિડીયો પોર્ટફોલિયો બનાવવો પડશે. તેમાં તમારા પ્રોફાઇલ પિક્ચર્સ, પ્રોફાઇલ શૂટ એ બધું હોય જે તમે એમને મોકલીને એમને એપ્રોચ કરી શકો. એટલે જે પ્રોફેશનલ લોકો છે એ તમને એપ્રોચ કરશે જો એમને એમના કેરેક્ટર પ્રમાણે આ તમે સેટ થાવ છો તો. હા, ધૂતારાઓ તરત જ તમને ફોન કરશે કે તમે આવી જાઓ અને અમે તમારો સ્ક્રીન ટેસ્ટ લઈશું ને આમ કરીશું ને પેલું કરીશું, અને એના નામ પર પણ 400-500 રૂપિયા લઈ લેવાવાળા લોકો છે. તો તમને પાછો બીજો સવાલ આવે કે તો પછી મારે મારો વિડીયો કેવી રીતે બનાવવો? તો તમારો પ્રોફાઇલ વિડીયો અથવા પ્રોફાઇલ ફોટોગ્રાફ બનાવો અથવા તમારો ઇન્ટ્રોડક્શન વિડીયો બનાવો. ઇન્ટ્રોડક્શન વિડીયોમાં તમારે શું કરવાનું છે? તો કે પહેલા સીધા ઉભું રહેવાનું છે, પછી તમારે તમારી આ લેફ્ટ પ્રોફાઇલ બતાવવાની છે, પછી તમારે તમારી રાઈટ પ્રોફાઇલ બતાવવાની છે, અને પછી તમારે તમારું નામ, તમારું એજ્યુકેશન, તમારી બર્થ ડેટ, તમારી હાઇટ, વેઇટ, તમને કેટલી ભાષા આવડે છે, તમારો મોબાઈલ નંબર જેવી પ્રાથમિક માહિતી ઓડિયો વિઝ્યુઅલી તૈયાર કરી અને પછી એ વિડીયો તમારે જે તે જેને એક્ટર્સની જરૂર છે એને મોકલવાની છે. આ ઉપરાંત તમે તમારા એક્ટિંગ સ્કિલનો પણ એક નાનકડો વિડીયો બનાવી શકો, જેમાં તમે કોઈ એક સ્ક્રિપ્ટ કે સ્કિટ પરફોર્મ કરીને એ લોકોને મોકલી શકો. આ બેઝિક રિક્વાયરમેન્ટ છે, અને હું ફરીને કહું છું કે એક્ટિંગની ક્ષેત્રમાં આગળ વધવું હોય તો સ્ટેપ બાય સ્ટેપ આગળ વધજો. એક જ દિવસે બધું જ મેળવી લઉં એવી લાંબી છલાંગ મારવા જશો તો તકલીફમાં મુકાઈ જશો. હવે તમે આ વાત પાછી ફરી આવી કે તમે વિડીયો બનાવવા ગયા એટલે તમારો એક્ટિંગનો વિડીયો, તો બેઝિક વસ્તુ છે કે તમે જે દેખાવ છો એવા હોવા જોઈએ, પણ તમારે બેઝિક મેકઅપ કર્યા પછી અને સરસ રીતે લાઇટિંગ રાખ્યા પછી આ પ્રકારનો વિડીયો બનાવવો જોઈએ. તો એના માટે તમે દર વખતે મેકઅપમેનને બોલાવશો કે મેકઅપમેન પાસે જશો તો એ ટેકનિકલી પોસિબલ નથી. એટલે એક્ટરને બેઝિક મેકઅપ પોતાનો કરતા પણ આવડવું જોઈએ, પોતાની હેરસ્ટાઇલ પણ વ્યવસ્થિત કરતા આવડવું જોઈએ, થોડુંક ઊભા રહીને કેવી રીતે બોલી શકાય, કેવી રીતે પરફોર્મ કરી શકાય એ વાતને પણ સમજવી પડશે. અને આ બધી વાત તમને એક્ટિંગ સ્કૂલ અથવા તો તમે કોઈ થિયેટર કે ટેલિવિઝન કે કોઈ કંપની સાથે કામ કરતા હોય તો ત્યાં રહીને પણ તમે શીખી શકો. તમે જોઈ રહ્યા છો અપ્પુન કા અડ્ડા. સબસ્ક્રાઇબ ચેનલ, લાઇક એન્ડ શેર વિડિયો.